ગુજરાતમાં જે બે બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી આગામી 19મી જૂનના દિવસે યોજાવાની છે, ત્યારે કડી અને વિસાવદર બેઠક પરની આ ચૂંટણીમાં વિસાવદર સૌથી વધારે ચર્ચામાં છે. વિસાવદરની ચૂંટણી એટલે કે પેટા ચૂંટણી ન માત્ર વિસાવદર પૂરતી સીમિત છે, ન માત્ર સૌરાષ્ટ્ર પૂરતી સીમિત છે, પરંતુ સમગ્ર ગુજરાતની નજર તેના પર છે કે વિસાવદરની પેટા ચૂંટણીમાં શું થઈ શકે. બરાબરનો રાજકીય જંગ જામ્યો છે. ખાસ કરી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આકરા પ્રહારો થઈ રહ્યા છે. બંનેના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે આ ચૂંટણી જીતવા માટે. ત્યારે અત્યાર સુધી જોઈએ તો ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કે તેમના કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થતી હતી. એ પછી સોશિયલ મીડિયા મારફતે હોય, ન્યૂઝ મારફતે હોય, એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હતા તેમના કામને લઈ, તેમની વાતને લઈ. પરંતુ હવે મામલો જાણે કે ગાળાગાળી અને પથ્થરમારા સુધી પહોંચી ગયો હોય એવી એક ઘટના સામે આવી છે. જી હા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર